निरंजन अंतर्जामी रहो निरंतर अंतरमा समता मारमता राजेश्वर दीठा नहीं देशावरमा समय समय तुझ चरण कमलनी छत्र छाय उर छाई रहो निष्कारण करुणानि कथन वचन विषेण समाय हो। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે 59મો પત્ર। તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર। પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણ કમળની અન્ય ભક્તિ અમો ઈચ્છીએ છીએ। વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી રીતે અમે સમાધિરૂપ હોઈએ, તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો જ। સર્વત્ર આનંદરૂપ સત છે, વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિશે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે। કેવળ તે આનંદની જ મૂર્તિ છે। સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ। અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે એમ નિશ્ચય છે એમ દ્રઢ કરું છું। આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા। આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઈચ્છાથી જગત રૂપે થયેલ છે। બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહાવિસ્તાર સ્થિતિમાં આવે છે। સર્વત્ર ભરપૂર એવો અમૃત રસ તે બીજને વૃક્ષસમ થવામાં શ્રી હરિ પ્રેરે છે। સર્વ પ્રકારે તે અમૃત રસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છા રૂપ નિયતિને અનુસરે છે, કારણ કે તે જ છે। અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે। ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતું એ નહીં અને અનંત લય પછી હશે પણ નહીં। હરિ એમ ઈચ્છે જ છે કે એક એવો હું બહુ રૂપે હોવ અને તેમ હોય છે। પત્રમાં જો ફરી વિચારીએ, અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર। હરિ એટલે ભગવાન, ભગવાન નમસ્કાર। કેવા છે અચિંત્ય મૂર્તિ? આપણે કલ્પનામાં આવ્યા નથી, ચિંતવામાં આવ્યા નથી, પણ છે તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર। હરિ એટલે આપણો પાપ હરી લે, આપણે સાથે માર્ગે દોરે, આપણું હિત કરે। નમસ્કાર એટલા માટે નમસ્કાર કરવાના આપણે ફાયદો થાય છે। કોણ નમસ્કાર કરે? આપણને ફાયદો થાય માટે નમીએ છીએ। ભગવાન નમસ્કાર કરવાથી ભગવાન થવાય છે, ફાયદો આપણને છે। ભગવાને કશું નહીં દેવું। સૂર્યના તડકે તમે તાપ લઈ શકો છો, તમે ના લો તો શું, લો તો શું, ફાયદો તમને છે એને નથી। એમ ભગવાન નમવાથી આપણને ફાયદો છે। જેને નમીએ તેવા થઈએ। નમસ્કાર નમ્યા વગર ના મળે, અકરે તો નહીં મળે, પામો તો નમવું પડે।
પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે કેવા છે? આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને પરમ પ્રેમ સ્વરૂપ છે. એમાં ક્રોધાદી કે માયાદી વ્યાપે નહીં, ફક્ત પ્રેમ સ્વરૂપ છે. આનંદની મૂર્તિ છે, આનંદ જ ભર્યો છે. ભગવાને ત્યાં દુઃખ છે જ નહીં, અને એને બધાને દુઃખ ના હોય. આનંદ તેનું સ્વરૂપ છે. આત્મા પરમાત્મા થાય છે. આ પરમાત્મા સ્વરૂપ આપણે પોતે જ છીએ. અત્યારે સમજને હોવાથી શરીર સ્વરૂપ માન્યું છે. આત્મા પરમાત્મા થઈ છે. અનંત સુખનો ધામ આત્મા પોતે છે. અહીંયા જે વાત કરી એ તો વેદાંતની રીતિને છે, પણ મૂળ આશય તો આટલો જ છે કે તમે તમારા આત્માને પ્રાપ્ત કરો, સુખી થાવ. આત્મામાં આનંદ છે, બીજે છે નહીં. બીજે શોધે પણ મળે ને, હોય તો મળે ને. અનાદિકાળથી વડે માર્ગે ગયો. જોઈએ છે સુખ અને ઉપાસ્યું દુઃખ. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. જાણે સુખ છે, સુખ શાનું થાય? અવળો માર્ગ લીધો. તો હવે સુખ જોઈતું હોય તો આત્માને ઉપાસો. જળમાં સુખ છે જ નહીં, નથી ત્યાં ક્યાંથી મળે? આનંદ આત્મામાં છે. ભૂલથી પરમ સુખ છે માનીને ઉપાસે છે. ક્યાંથી હોય? કા ઉપાસે દુઃખ ના, દુઃખ આખર મુજવે. જરા સુખી થવું, દારૂ પીતો સુખી થવાય? તો દુઃખી થયો, લથણ્યા ધક્કો વગર પડી જાય, પૈસા ખોયા, આબરૂ ખોઈ, લચ્યા ને બીડી પીવું, મોડું ગંધાયું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. વિષયો ભોગવા માંડ્યો, જરા ચેન પડે. ચેન શું પડે? ઉલટો દુઃખી થયો, સત્વ ગુમાવ્યું, અને જ્યાં સુખ ને ત્યાં સુખ માન્યું. સુખ તો આત્મા પોતે છે. બીજે ક્યાં સુખ કિંચિત માત્ર નથી. જ્ઞાનીએ અનુભવની વાત કરી કે સુખ જોઈતું હોય તો તમે પોતે છો, એની ઉપાસના કરો. અને એની ઉપાસના કરો તો પરની ઉપાસના છોડી દો. આજે તો પર પદાર્થોની ઉપાસના કરીએ છીએ. પૈસા ને મકાન, બૈરા ને, ત્યાં સુખ છે. આ જ્ઞાન એ કઈની વાત છે? આપણે તો અવળું લાગે, મોજમાં બધા છે. પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ, આનંદ જ એનું સ્વરૂપ છે. એવા શ્રીમાન હરિના ચરણ કમળની અનન્ય ભક્તિ અમૂલ્ય છે. અનન્ય ભક્તિ કેવી? બીજે નથી એવી. આપણી ભક્તિ ક્યાં છે? આ પરમાત્મા. આપણી ભક્તિ તો જગતના એઠવાડામાં છે. ભગવાનની ભક્તિ નથી. જેસી પ્રીત હરામ છે વેચી હર में હોય. ચલો જાય કુટુંબ પરો પકડે કોઈ. પૈસા, ઘર, સગા, ભલા, માન, મોટાઈ, જ્ઞાતિ. સુખ તો આત્મામાં બહાર છે નહીં. અને એ જે ભક્તિ પર ભક્તિ છે એને બદલે ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિ છે. પૈસા માટે કેટલો ટીચાય, આખી જિંદગી પૈસો પૈસો. છોકરો ના હોય તો કેવો
જોરે છે બગન છોકરો ના આવ્યો, પણ બંગલા છે, પૈસા છે, જમીન છે, પણ છોકરો ભગવાન ના આવ્યો, જોરે આ કરે. શેને રોગ હોય તો ભર્યા પૈસા, રોગ મળતો. એમ આ બીજા પદામાં જોરે છે. આત્મા માટે જોયો અનન્ય ભક્તિ ત્યારે કહેવાય કે ભગવાન માટે જોરવું પડે. જે સીપી ધર્મ છે વેચી હર્મ હોય ચલો જાય વિકુળમાં પરોણ પકડે કોઈ. ભક્તિ તો આપણી પર પદાર્થ નથી મળતો એનું કારણ આ જીવે ભક્તિ નથી, ઈચ્છ્યું જ નથી. માગી માગીને પર પદાર્થો જ માગ્યા છે. અનન્ય ભક્તિ અમય છે. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમે વિચાર કર્યો, અસંખ્ય પ્રકારે જુદી જુદી રીતે વારંવાર વિચાર કર્યો કે શી રીતે અમે સમાધિ હોઈએ, શું કરીએ? અમે સમાધિમાં આવે એટલે સ્વરૂપમાં આવીએ, સ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્મા પોતે ભગવાન છે. વિષય કશાવ નીકળે ભગવાન, વિષય કશાવ કડાતા નથી અને જગતની માયા મુકાતી નથી. માયા મૂકે તો ભગવાન, ભગવાને માયા મૂકી, આપણી પણ નહીં. શું કે ભગવાન માયા મૂકી, ભગવાને માયા મૂકી માટે ભગવાન થયા. એટલે શું કર ભગવાન માયા મૂકી, મારી પણ મૂકી. ભગવાને માયા મૂકી ત્યારે ભગવાન થયા. કેટલો પરપદા પ્રત્યે પ્રેમ છે. એથી અનંત ગણો પ્રેમ ભગવાન પ્રત્યે, આત્મા પ્રત્યે હોય છે. ભગવાનને આવવું પડશે અને પ્રેમ છે મારે છૂટકો નહીં થાય. પણ ઝૂંટતો નથી. શેનું આવે? માને છોકરું રડતું હોય, ઘરનું કામ કરવું હોય તો પતા શું આપે? ગોળી આપે. છોકરું ખાય રાજી થઈ જાય. માં નિરંતર ઘરનું કામ કરે અથવા તો માં ઢીંગલી આપે, રમે છોકરું કે નહીં મારી એને જરૂર નથી. પણ ઢીંગલી થી ના રહી જાય અને પતાથી ગોળી ના રહી જાય તો મા બાપ ને લેવો પડે, એને માને લેવો પડે. પગ પછાડ માથું પર મારી ગંગાર મારી માં લેવો પડે, ના લેવો પડે. છોકરો લઈ લાગી નથી. ક્યાં લઈ લાગી છે? અમે પતા મળે કહીએ છીએ, નિરંતર ખાતું પતા મળે છે, મારી જરૂર નથી. ઢીંગલી આપી રમે છે, ઢીંગલી એને ગમે છે, બસ મારી જરૂર નથી. પણ ઢીંગલી ચાલી જાય, પતાથી નારી તો માને લેવો પડે. એવી અનન્ય ભક્તિ ક્યાં છે? આ તો ઠીક છે ઉપલબ્ધ ભક્તિ તો ભગવાન જોડે વિભક્ત હોય એનાથી વર્ગેલો. અમે સમાધિ હોઈએ તો તે વિચારો છે નિર્ણય થયો કે સ્વરૂપે એક શ્રી હરિ છે, એમ તાર નિશ્ચય કે બધે ભગવાન છે. પ્રભુ શ્રી કૃપાદીને મળ્યા કે હું બધું ભ્રમ દેખું છું. ભ્રમ એટલે જૂઠું. કૃપા કે મુનિ ભ્રમ નહીં, બ્રહ્મ દેખો, આત્મા છો. ભ્રમ ને બદલે બ્રહ્મ આત્મા દેખો. ત્યાંથી પ્રભુ શ્રી બધે ભગવાન જોવા લાગ્યા. અને તો વાણીમાં આવી ગયું. પછી એ કહેતા પ્રભુ પ્રભુ આવો, પ્રભુ બેસો, પ્રભુ બધે ભગવાન બેસે.
આવ જ્યારે બધે ભગવાન દેખાય એવી લગ્ન લાગી ગોપીઓને કૃષ્ણ દેખાતા. જો કૃષ્ણ દેખાય કાંદડો મારી કેળે પડ્યો છે. કાંદડો કેળે પડતો કોમ થઈ જાય. કાંદડો નવરો નથી, પણ ગોપીઓને રોમ રોમ કાંદું દેખાય. ઊંઘી જાય સ્વપ્ન ભગવાન દેખાય છે. હારતા તારતા ભગવાન દેખાય છે. ખાવડી તો સામો ખાવા બેઠો છે, પણ બેડું ચડાવે. નાવા દે તો સામો બેઠો છે. ભગવાન દેખાય. એ ભક્તિ જોઈએ તો આપણે શું કહું? પૈસા દેખાય, મકાન દેખાય, સગવા દેખાય. અનન્ય વ્યક્તિમાં તો તે દેખાય. એ વિચારનો છેડ નિર્ણય કરો કે સ્વરૂપે હરી છે એમ તારે નિશ્ચય કરવો. સર્વત્ર આનંદરૂપ સત છે. સત પરમાત્મા સર્વત્ર ભરેલું છે, આનંદરૂપ છે. સત એટલે છે તે જ. સત એટલે વસ્તુનો ગુણધર્મ. એના મૂકે જ નહીં વસ્તુ પોતાના ગુણધર્મ ને. સતથી ચાલી રહ્યું છે. સત એટલે વસ્તુનો મૂળ ધર્મ. એ જ સત. વસ્તુ સ્વભાવ ધર્મ. ધર્મ એટલો મૂળ એનો. સર્વત્ર આનંદરૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ. વ્યાપેલા બધા આ વેદાંતી વાત છે. અને કેવળ તે સર્વના વિભૂત એવા અક્ષરધામ ને વિશે શ્રી નમસ્ પુરુષોત્તમ સાકાર અને ત્યાં ભગવાન સાકાર અને જગત નિરાકાર. આ બધી વેદાંતની વાત. અનંત પ્રદેશ એવું છે શ્રી પુરુષોત્તમ સ્વરૂપ રોમે રોમે અનંત અખંડાત્મક સત્તાએ ભર્યું છે એમ નિશ્ચય છે. એમની દ્રઢ કરું છું. અનંત પ્રદેશ ભૂત કેટલા અનંત એવું પુરુષોત્તમ નું સ્વરૂપ પુરુષોત્તમ ભગવાન રોમે રોમે અનંત બ્રહ્માત્મક સત્તાએ ભર્યું છે. અનંત બ્રહ્માંડો એમાં સમય ભગવાનના સ્વરૂપમાં અનંત બ્રહ્માંડો સમાયા છે. તે બધે ફક્ત બ્રહ્મ છે, આત્મા છે. કોઈ જગ્યા ખાલી નથી કે ભગવાન વગરની હોય. કોઈ જગ્યા ખાલી કે જો બ્રહ્મ ના હોય. બ્રહ્મ એટલે આત્મા. બ્રહ્મ છે પરમાત્મા. જૈની રીતે કહેતા આખા લોકમાં એવી કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં જીવો ન હોય, આત્મા ન હોય. સમસ્ત લોક 14 લોક કાદના કુપાની માફક આત્મા અને અણુઓથી ભરેલો છે. કઈ જગ્યાએ નથી. સિદ્ધના જીવો છે ને ત્યાં બીજા જીવો તો છે જ. નિગોદ વગરની કોઈ જગ્યા ખાલી નથી. પણ એ ખરેખર તો પરમાત્મા છે. આવરણ છે એટલે ઢંકાઈ ગયા છે. એમ જ કે આખી દુનિયામાં ભગવાન જ ભરેલા.
આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા. તે પોતાની ઈચ્છાથી જગતરૂપ થયેલા છે. વેદાંતિક વાત છે. આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષ એક જ હતા. એ તો એમ માને કે સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરી. એ કોણ હતું? ભગવાન. બીજું કશું નહોતું. ભગવાન ઈચ્છા કરી થઈ ગયું. એ ખોટું છે. સૃષ્ટિ અનાદિથી ચાલે છે, ચાલવાની. ફેરફાર થયા કરશે, પણ આમાંના મૂળ પદાર્થનો કે નાશ થાય જ નહીં. ના જીવનો નાશ થાય, ના ભૂતગળનો નાશ થાય, કે કાળનો નાશ ન થાય, કોનો નાશ થાય જ નહીં. ક્યારે કોઈ વસ્તુનો કેવો હોય ને નાશ, ચેતન પામે નાશ, કેવા મળે તપાસ. અચંદ રીતે છે. બીજભૂત આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષો એક જ હતા, એકલા હતા. એમાં ત્યાં જગત પેદા થયું. મુસલમાનો અને ખ્રિસ્તો માને જ છે, પણ વેદાંતમાં કોઈ બાધાઓ પણ માને કે ભગવાને બધું બનાવ્યું છે. બીજભૂત એવા જે શ્રીમાન પરમાત્મા આવી મહાવિસ્તારથી તેમ આવે છે, વિસ્તર્યા. એકોહમ બહુ શામ, બહુ વિસ્તર્યા. એટલે ભગવાન જ બધા વિસ્તર્યા છે. સત્ર ભરપૂર અમૃત રસ તે બીજને વૃક્ષગમ થવામાં પ્રેરે છે. તે પછી બધે વિસ્તરે છે, પ્રેરે છે. સર્વપ્રકાર તે અમૃત રસ પશુથી ઈચ્છા નિયતિને અનુસરે છે, કારણ કે તે જ છે. અનંતકારે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ક્યારે? અનંતકાળ. એટલે વાંધો જેવું અનંત નો અંત આવે એટલે એનો જગત નાશ નથી. તો અનંત કહેવાય જ નહીં, નાશ પામે છે. આ દુનિયા ભગવાને બનાવી અને પછી કિયામતને દાડે બધું નાશ પામશે. કિયામત ક્યારે આવશે જાણો છો? પશ્ચિમમાં સૂર્ય ઉગે ત્યારે. પૂર્વમાં તો ઉગે એટલે કે કિયામત નહીં થાય. એમ અમે કહ્યું ને, અનંત કાળે અનંત અંત આવે ને અંત આવતા અનંત કહેવાય નહીં. સામાન્ય લોકો એમ કેમ અનંત કાળે શ્રીમાન યા જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ, બંધ મોક્ષ કોઈ હતું નહીં, અને અનંત લય પછી હશે પણ નહીં. પેલા બંધ મુક્તિ કશું નતું, અને પછી બધું બંધ થઈ જશે. એટલે વચ્ચે થોડોક કાળ ભગવાન આ બધું બનશે, પછી મટી દે, પછી દુનિયા નહીં. હરિ એ ઈચ્છે છે કે એક એવો હું બહુરૂપે હોઉં અને તેમ હોય. ત્યાં શું છે? કૃપાદેવે આ વચન સંમત છે જ નહીં, વાંચતા ટોચ કરી દીધી. એકસો 160 પત્ર આ તો વાંચવા માટે વાંચીએ છીએ. પાન 1. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. ચૈત્ય નથી,
ચૈતન્ય આધારે અધિષ્ઠિત. આ જગત ચૈતન્ય વડે ચાલે છે. ચૈતન્ય એટલે આત્મા, ચૈતન્ય એટલે સત, ચૈતન્ય એટલે વસ્તુનો સ્વભાવ ધર્મ. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. શેના વડે ચાલે છે? ચૈતન્ય આત્માથી. અને શાથી ટકી રહ્યું છે? એનો આધાર કોણ? સત્ય. સત્ય એટલે વસ્તુનો સ્વભાવ, એનો ગુણધર્મ. સૂર્ય પોતાનો ગુણધર્મ મૂકે જ નહીં, પાણી પોતાનો સ્વ મૂકે જ નહીં, પવન પોતાનો સ્વ મૂકે જ નહીં. આ સૃષ્ટિ ક્યાંથી ચાલે છે? વસ્તુના ગુણધર્મથી. નમસ્તે સત્યેતે જગત કારણાય. જગતનું કારણ સત એટલે વસ્તુનો ધર્મ, એ પ્રમાણે ચાલ્યા કરે છે. સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતિ વાયુ ચ સર્વ સત્ય પ્રતિષ્ઠમ. સત્ય એટલે એનો ગુણધર્મ, એ વડે ચાલી રહ્યું છે. એનો ગુણધર્મ કદી મૂકે જ નહીં. મૂકે તો હોય નહીં, પણ બને જ નહીં ને. સૂર્ય ટાળો પડશે તો, સૂર્ય મરી જશે તો, કલ્પના જ ના કરો. પાનું બીજું, વિશિષ્ટ દ્વૈતમાં અમારી પરમ રુચિ છે. પછી વેદાંતમાં દ્વૈત ને દ્વૈત, પછી વિશિષ્ટ દ્વૈત, એ બધા પ્રકારો છે. જો કે એક શુદ્ધાર્થ દ્વૈત સમુદાય છે, તે જ છે સચ્ચિદાનંદ હરિ જળ જીવ પરમાત્મા. એ જ અમારી અંતરની પરમ રુચિ. પરમાત્મા આનંદ ચિત્ત અને ચિત્તમય છે. આનંદ સત્ય ચિત્ત, સત ચિત્ત આનંદ છે. પછી જીવ એટલે જાણવા દે કોણ જેનો ગુણ છે તે છે, અને આનંદ છે જે પોતે પણ આનંદ છે. પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોય કે નથી. જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય, પરમ આનંદ કરીને પરિપૂર્ણ ભરપૂર છે. જીવ સ્વ સૃષ્ટિમાંથી ઉદાસીન થવું યોગ્ય છે. જીવે પોતાનો સંસાર એમાં ઉદાસીન થવું જોઈએ. જીવ સૃષ્ટિમાંથી ઉદાસીન થાય તો તેને પરમાત્મા પ્રાપ્ત થાય. ઉદાસીન એટલે જગતના પદાર્થો પ્રત્યે જે પ્રેમ છે ન હોવો, વૈરાગ્ય, અનાસક્ત ભાવ. આપણે તો ચોટ્યા જ છીએ એમાં. આનો પ્રેમ મોહ મૂકે તો આત્મા પરમાત્મા થાય, પણ મુકાતો નથી. ત્યાં બે જીતે બને. એક જ્ઞાનમાં બે તલવાર ના રે. આત્મ સુખ જોઈએ છે અને ભૌતિક સુખ ભોગવવું છે. બને જીતે, એમાંથી એક બને. આમાં તો સંસાર જોઈએ છે અને ભગવાને જોઈએ છે. બે મેળ ને ખાય. આત્મ સુખ મેળવવું હોય તો ભૌતિક મૂકવું પડશે. તો બે જોઈએ સીધે બને. સુખ ખરું તો આત્મામાં છે. પરમ શુદ્ધ ભ્રમણા છે. સુખ હોઈ શકે જ નહીં. સુખ એટલે આત્મા. પરમ સુખ દેખાય છે એનું કારણ ભ્રાંતિ છે, ઊંધી સમજણ છે.
આત્મા પોતે પરમાત્મા છે, અનંત સુખનું ધામ છે, છતાં ભ્રાંતિથી પરપદાર્થમાં સુખ છે માની બેઠો છે. સારી રસોઈમાં સુખ, બંગલામાં સુખ, સારી મોત બંધાય તો સુખ, વ્યસન હોય તો સુખ, વિષય તો સુખ નહીં, ભ્રમણા. સુખ તો આત્મા પોતે છે. વિષય ભોગવીને પણ સુખને માનનારો કોણ? ભલે ઊંધું, પણ જાણનારો માનનારો એક બીજો. દારૂ પીને પણ દુખી તો થાય છે, પણ સુખી થયો એવું માનનારો કોણ? આત્માના તો એ કશું શું હોઈ શકે? અને એટલું જ નહીં, આત્મા સિવાય બીજે જો પ્રવૃત્તિ કરે છે તો દુઃખ આરોપે છે, દુઃખ ઊભું કરે છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, દયા મૂંઝને રહી. આજી બાર ઝાપટીઓ મારે છે. સુખ છે બૈરામાં, સુખ છે દારૂમાં, સુખ છે બીડીમાં, સુખ નથી દુઃખ છે. જેટલો વિશ્વ રાચ્યો એટલો દુઃખી છે. આત્મા વરે તો સુખી છે. આમે વ્યવહાર લાગે છે ને, ચા પીવે તે દુઃખી, ના પીવે તો સુખી. કઈ પંચાયત જ નહીં. ચા પીવો તો કઈ દખલ કરવી પડે, સ્ટવ જોઈએ, ગાતે જોઈએ, પંપારવો પડે, પછી દૂધ જોઈએ, પાણી જોઈએ, ગાળણી જોઈએ, તપેલી જોઈએ, રખેવી જોઈએ, તાર ધરી કોણ સુખી? ચા પીવે તે ચા નથી પીવો. પણ આપણે ભરમણાથી એમને ચાથી સુખી થયા, અને ચા નથી પીવા કેટલા મરી ગયા. નથી પીતા કેટલા મરી ગયા. અરે બૈરું નામ કેટલા મરી ગયા. બિચારો મરી ગયો કે પહેલા ના મળ્યું. પણ રોગ છે, પણ રોગ જતો રહે. ઊંધી માન્યતાથી સુખ માની બેઠા છીએ. પીડી પીર આમ અદૃત કેવું મારે જો કોઈ નહીં. શરમ તો આવતી નથી, તને મોડું ગંદાતું થયું, પણ એને એમના કામમાં સુખી થયું. અને તો પીવે એટલે કેવો કહેવાય? વીઆઈપી. વીઆઈપી સારા ઘણા માટે પીવે. કઈ જાતનું સુખ છે? વિષયમાં જરાય સુખ નથી. આત્માને ભૂલીને તો ઘોડો થઈ જાય છે દારૂમાં. પાછો જો મારા જો કોઈ સુખી નહીં, દારૂ પીને લથડિયા ખાય. કારણ એની શક્તિ હણાય છે. ગાળો બોલે, પડે ભોય, છોકરો કોકરા નાખે, ધૂળ નાખે. આમ ગાયકવાડ બસ્તાઈનો ગાયકવાડ. કઈ જાતનું સુખ છે? ધૂળ નાખે અને કૂતરો આવે તો સ્ટોટ્યો ઊંચો કરીને પાછળ ગંગા રેડી જાય ને મોડા. આમાં સુખી હોય કે દારૂ પીએ? કેટલી ભ્રમણા છે. દારૂ દાખલો આપું છું, વિષયમાં સુખ છે જ નહીં. કૂતરું હાડકું લાવે છે, ચાવે, એનું ડાચું છોલાય. કૂતરું શું જાણે? મને હાડકા બધી સ્વાદ, એનું ડાચું છોલાય છે. ભોગ તમને ભોગવી જાય છે. સ્ત્રીઓ કે પુરુષો, જેને વ્યસનો અને વિષય તે સુખી છે. પણ બની વાત જાવ ને અહીંયા સુખી છે. બિચારો દુઃખી થાય. કેટલા તો બીડી એવી ટેવ તે છૂટે જ નહીં. બીડીથી દુઃખી થાય, કું કરે, પણ બીડી છૂટે.
કઈ જાતનો ફાયદો? અને માને કે મજા પડી, કઈ તને મજા પડી, અને બીડી મૂકવા કે ના નહીં મૂકવું, તો મજા પડે છે. આ તો બીડી દાખલો આપું છું. એમ અફીણ કે કોઈ પણ વ્યસન આત્માને સુખારી નથી, વિષય પણ સુખારી નથી. વિષયમાં વર્તન આત્મભાન ભૂલાય છે. હું પરમેશ્વર આત્મા છું એકદમ ભાન ભૂલી જાય છે. વિશ્વ તો લટરું થઈ જાય છે. મંકોડો જેમ ગોરમાં ચોટ્યો હોય ને, તૂટે પણ છૂટે નહીં. જ્ઞાનીઓ તો કહ્યું કે તમને તમારા વિષયો મારે છે, કોઈ તને બાંધ્યો નથી, બની નથી બાંધ્યો, વિષય છે માટે બંધાયો છે. મકાને નથી બાંધ્યો, એના પ્રત્યે મોહ છે માટે બંધાયો છે. મકાને ક્યાં નાખી દેવાના? જ્યારે બધું પૂતગલ તો ભરેલું છે, પણ સુખી થવું હોય તો મોહ મૂકી દો. નથી સુખી થવાનું. દારૂ પીને પાછો આનંદ પાછો પોતાની પાસે પોતે સુખી છે, બીજે શોધે છે. કચરો મૃગ ડ્યુટીમાં સુગંધી, જો જાતા પોતાની સાથે લઈને ગયો હોય, ઝાડ પાડ ખાડો ટેકરો સુગંધી જ આવે, એને ભાન નથી કે મારામાં સુગંધિત બહાર શોધે છે. એમ એ જીવ બ્રહ્મામાં તો નથી કહું છું, અંતરમાં બહાર શોધવા નહીં મળે. સુખ એટલે આત્મા. કોઈ પદાર્થ સુખ હોય ને તાર સુખ બીજે ક્યાંથી હોય? તાર તું તારી પાસે હોય. અરે મારું સુખ કેમ મોક્ષમાં નથી, અહીં છે. તે મારે મોક્ષ કા જવું પડે? મારું તો લબડાવ્યું છે તો મારે જવું પડે. મોક્ષ તો નિશુદ્ધતા, ચોખ્ખો થઈ જા, પછી તો કઈ રહેવાય? વાત થવા દે ને. ચોખા થવાનું છે. કોઈ જાતનો આત્મા છુપે ને મોહ ન. પણ આ જીવને પરપદા પેટની પ્રતિ છે કે ન પૂછો. એવો લટ્ટુ છે, કોઈ જાગવા તૈયાર નથી. કોઈ બૂમ પાડે તો આખરી કેશ આવી તો તમે ક્યાં ઉઠાડો છો? આવી મજા આવી છે મને. આ ઇન્દ્રિય વિષયમાં જીવ લલચાયો, જેથી આત્મા સ્વરૂપને ભૂલ્યો છે. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. સુખી થવું હોય તો પરમેશ્વર પદ પ્રાપ્ત કરો. બાકી આ દુનિયામાં અનાદિકાળથી રખડ્યો જ છે, સુખી થયો નથી. ક્યાં ક્યાં રખડ્યો, કેટલો કેટલો માર ખાધો. એને હરિની પ્રાપ્તિ ત્યાં સુધી થશે, તે સ્વરૂપ પામશે ત્યાં નહીં. કેટલાય ભોગ કર્યા, કોઈ ભોગમાં સુખી નથી. ટીચાયો, દુઃખી થયો, કારણ એને ઘર જડ્યું નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો તો આનંદ. આનંદ એનો અંત નથી આવતો હતું. કેમ? સ્વરૂપ નથી મળ્યું. પણ મેં પોતાનું માન્યું, એને ઠાઠો પડ્યો. પોતાનું તો ભાન જ નથી. પરને નિજ માની નિજને ભૂલી ગયો. છયો એટલી ભૂલે તો અનંત દો. તે શબ્દ પરાયો રે તે ગુપો નહીં. એને તો પર પદાર્થનો રાજી થયો. આ ભ્રમણા છે. જ્ઞાનીને ભ્રમણા જતી રહી તે આપણને જગાડે કે તમે આવડે માર્ગે છો, તમને ફેર ચડ્યા છે.
અને મને એવું દેખાય છે ને હજી તો મનાય એને ફેર બધું ફરતું દેખાય પણ એ ફરે છે ભાન નથી કે અમે સાચા છે પેલા અમે સાચા છે. જ્ઞાનીઓ ભક્તો કે છે મૂકી દો ને આનંદ નો પાર નથી. વિષય લોકો શું કહે ભગવાન આનંદ નો પાર નથી કારણ કે જ્ઞાની સાચું ભોગ્યું એટલે વાત કરે છે કારણ કે ચાખ્યું નથી શું કરે પણ એક જરી તો ચાખ્યું હોત તો જેને અમે ચાખ્યો લવલેશ બાકત મુકત નવૃત્યાજી ખાતો નથી. આખી જિંદગી ખાટીના છાશનું બટકું જ ખાધું છે એને કદી અમે ખાધો જ નથી. એને કચારમાં તો જમવા બટકું હારું છે ને છાશ વાળું મેં મીઠું નાખશો જ નહીં તેથી વળી મને શું કયું હોય અનાધિકારથી આ ઉદગલમાં સુખ માની બેઠો છે. એ કોઈ ચાખી ગયો તો ખરેખર એ નહીં. સાચું સુખ તો આત્મા પોતે છે. બહારના પદાર્થો સુખ આપતા નથી ભ્રમણા છે એ કોઈ વિલાય જાણથી આપવાની છે બાકી આપણું તેમ મને કે પૈસામાં સુખ પૈસામાં સુખ મોજમાં સુખ મોજ ન હોય તું હણાય તે તને પાર નથી. હરિની પ્રાપ્તિ વિના આ જીવનો ક્લેશ ટળે નહીં. ક્યારે તારી પ્રાપ્તિ થાય? આ જગતના પદાર્થ પ્રત્યેનો પ્રેમ છે ત્યારે બે સાથે નહીં બને. મોજ કરવી છે લહેર કરવી છે વિષયો ભોગવવા છે અને મોક્ષ નહીં બને. પ્રીતિ અનાદિની પર થકી તે તોડે તે જોડે પરમથી પ્રીતિ આમાં છોડો પણ પરમ પ્રીતિ છે જ્યાં સુધી આત્મા તરફ નહીં હોય તો શું દુઃખી જ રહેવાનો. સુખ પોતે છે આત્મા પોતે અને પરમ માને છે તેથી ટીચાવ્યા બહુ બહુ ટીચાવ્યો વિષયોમાં છૂટવું હોય તો વિષય મૂકી દો. શાસ્ત્રોમાં ઉપદેશ આટલો જ છે સુખી તો વિષય કશા મૂકી દો. કશ આય જેનાથી સંસાર વધે છે રખડપટ્ટી વધે છે. ક્રોધ માન માયા લોભ મોહ વિષયો પહોંચી દીધા એ તને પણ કોઈ તને કોઈ તાર બાપે વાંધો નથી. તું તારા વિષયથી બંધાયો છે. વિષય મૂકી દે નથી મૂકા બધો કો યો વિષયાંગ લાગી કોણ બંધાયેલો છે વિષય વળગો તે ઓવા વિમુક્તો વિષય વિરક્ત જેને વિષય મુક્ત છૂટો છે. આ સગળા સંસારની રમણી નાયક વિષય નથી બંધાયો છે. પછી લોકો બીજો પણ વિકલ્પ કરતા દુનિયા કેમ ચાલશે તું સુખી થાય દુનિયા તાર શું કરી પડી અને બધા મુક્ત શું વધો પડ્યો આ દુનિયા પથરા નદીઓ કોણ ભોગવશે તો સાચું બધા ભલ ધન પડી રહ્યું. આ ખોટી કલ્પનાઓ કરે છે બધા મુક્ત થતા દુનિયા કેમ ચાલશે? દુનિયા ચલાવવા જેવી છે. છોન પડી છોન બધા મુક્ત થતા તો જગત ખાલી નથી તો બધી જગત જેટલા દોષો એટલા પણ એના હજુ સંસ્થાની વૃત્તિ આવા જ કલ્પનાઓ કરે. પછી કેટલા થાય કે બધા સાધુ થશે ને તો કોણ હરાવશે? બધા સાધુ થવા દે કલ્પવૃક્ષો હરાવશે. બ્રહ્મચારી કોઈ પ્રશ્ન પૂછ્યો તો કે બધા સાધુ થશે એવો જયારે થતા
કાળ એવો છે કે કપનું તમને વરાવશે. આને નથી થયું તો બીજા બાળો મારે. આટલું જ્ઞાનીઓ કે કોક જ જાગે છે, અને બધા જાગે તો મતો શું છે? દુનિયા કેમ ચાલશે? દુનિયા ચલાવવા જેવી ચીજ છે? તમે ભ્રમણાથી માં પડ્યા છો. જ્ઞાની તો ઈચ્છા છે સવિજીવ કરું સાધન ઋષિ બધા જો વેલવેલા કૃપાવત લખ્યું છે એક સમયના અનવકાશે સમતરોગ સ્વરૂપ હતો. એક સમય જેટલું મોડું નહીં. શા માટે દુઃખી થાવ છો? તમે સુખનું સ્વરૂપ છો, દુઃખી કા થાવ છો? છતાં ગીએ લોકો કા ખાવ છો? તું છો મોક્ષ સ્વરૂપ. એને બદલે પરમ મંડી પડ્યો છે જગતના અઠવાડામાં. એને રાજી રહે. જ્ઞાની તો એમ માને કે આ છોકરો સમજતો નથી, કાંઈ અઠવાડિયે રમે છે. બાળ ધૂલી ઘરે લીલા તરકી બહુ ચિંતા પાસે. જ્ઞાનીઓને આ બધી બહુની ચેષ્ટા. નાના છોકરા રમત જેવી લાગે. આ સમજતા નથી કે આમાં રમી રહ્યા છે. સમજતા નથી ઢીકલો રમી રહ્યો છે. સમજતા નથી તે આ બધા નહીં ખાવાના પદાર્થો ખાય છે. જ્ઞાની કે છે કે સાચું આત્મામાં છે. બાળ ધૂલી ગરલા સરખી બહુ ચેટા અહીંયા પાસે રહે. આખી બહુની ચેટા તેને નાનો છોકરો રમત જેવી લાગે. નાનો છોકરો દડમો રમે, બીના દડમો તે શું કરે? ડેરું કરે, ઘર કરે, પછી છાપરું કરે, થોડી પોદા લઈને નળિયા કરે. અમે રમતા નાના. તે પછી કોક છોકરા લડીએ બચકમ ભરી મારું કર ભાગી નાખ્યું. એમ આ નાના થોડું રમત જેવું છે. અમારો બંગલો અમારી જ અહીં ધોર્ય તે મારા કેમ ગાડ્યો? બધું નાશવંત છે. તારું છે ને તારું રેવાનું નથી. લડી ઝઘડી અને પાપ બાંધી અવકી ગતિ મદાય. બાળ ધૂલી ગલ્લા સરખી બહુથી ટાયરો પાસે. કોણ સમજે? જ્ઞાનીઓ કહેવા દે કોઈ પણ નથી સમજતો. જે સમજ્યા તે નીકળી ગયા. સંસાર ચલવા જેવો નથી, પણ ભૂલથી આપણે પેટા શું કરી આવે? તો હવે તો આટલું જેવું આવ્યું છે તેને છૂટવાની આશાએ રહેવાનું, બંધવાની આશાએ નહીં. ક્યારે છૂટી જવાય? પથરા તરે ઉંગળી આવી કળકર કાઢી લેવાની. ભલે સંસારમાં છો, સંસાર કરવા જેવો નથી, પણ કકરાટે કરવા જેવો ને કકરા પર ન ઉભો થશે. છોકરો મારો ને કે એને માર કાઢી મૂકવાનો નહીં. ભાઈ મારી નહીં બટે કાઢી મૂકવાનું નહીં. આવ્યા છો, પૂરું બાંધેલું છે, સંભાવે સહન કરો, પણ મારું એમ ના માનશો, રાગ ના કરશો. આ નાટક છે, મારે કરવાનું આવ્યું, શું કરીએ? અહો સમુદ્ર ચિયાતમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રે તાવ કિલાવે બાળ. રેવું પણ રેજો, રેવા જેવું નથી, પણ રહ્યા વગર છૂટકો નથી. કારણ બોધેલું કંદો છો. ગયા બહુ નોતરો તો આવ્યો છે, રણ બંધે છોકરો એમ બૈરા આવે, પણ દેવું પતાવી દેવાનું. બહુ મોહ કરજો ફરી પાછું ઊભું થશે. દેવું પતાવી દેવું છે. એટલો એને સંસાર તે વૈરાગ હોય, ફરી આ સંસાર ન જોઈએ. પણ છતાં અત્યારે જે સંસાર આવ્યો છે એને સંભાવના બગડતી આકડો ઉભું રહે છે. એ બૈરા જોડે પણ કકરાટ ના કરતા, તું મારી નહીં. આ બહુ તમારું નાટક બદલવાનું. એને બૈરું પાત્ર તો પૂરતું પાત્ર લીધું. બાપની જોડે પણ કકરાટ નહીં કરવાનો.
એની સેવા કરવાની. તો કે બાપનું પાત્ર છોકરાનું પાથરી દીધું. છોકરા જોડે કકરાટ નહીં કરવાનો. છોકરો એનો પાત્ર તો પાથર્યું તો તેને સ્ટ્રેટ પેન લાવી આપજો, પણ મોહ ના કરો. અવો સમુદ્ર ત્યાગમાં કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો ધાવ ખીલાવે બા. ધાવ માતા છોકરાને રમાડે. પેલા આજે તો બહુ થયું છે અમેરિકા ઓસ્ટ્રેલિયામાં. નોકરી જાય માં ને પેલી ધાવ માતાને હોપી જાય છે, રમાડે. પણ એ ધાવ માતા રમાડે ને, પણ એના મનમાં તો શું, છોકરું મારું ન હોય. સગી માં કરતા પેલી ધાવ માતા છોકરાને વધારે તરખડ, કેમ કે પગાર લેવો. સગી માં તો ધોલે મારે, ટપલી મારે, પેલી ના મારે. તો મનમાં ઊંડેવડું શું, આ છોકરું મારી કુકનું ન હોય એમ ઊંડેવડે શું આ બાપ ન હોય, આ તો આત્મા છે. હું આત્મા છું, માય આત્મા છે. અત્યારે ભેગા થયા છીએ. બવૈયા વેચ કાઢે ત્યારે માલપતિ મુદ થઈને આવે. લોકો માલપતિ મુદ આવ્યો કે શું તમને રોમો તડકાળો ભવયો છું. એમ આ બધા વેશ કરવા પણ હું આત્મા ભૂલવો નહીં. આ વચ્ચે છે તે પતાવી દેવાનું, કકરાટ કરવાનો નથી. આ બહુમાં હો સમુદ્ર સ્ટાફમાં કરે કુટુંબ પ્રતિપાદ, અંતર્ગત જ્ઞાન જાઓ ખિલાફે બાપ. હરિના ગુણગ્રામ તો અન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. ભાઈ આ છૂટા શબ્દો છે. અમારે ક્લેશ ટાળવો પણ કેમ ટળતો નથી? હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન, અનન્ય ચિંતન. એવી ભક્તિ બીજા પદાર્થોમાં નથી. ન કરો વિશેષ. પૈસાની કેટલી ભક્તિ છે, શની કેવી છે? મોદા પડી એટલે આગા પાછા થઈએ, પૈસા ભલે વેરાય. મારે આજુ થવું છે. મને લઈ જાવ 10 શ્લોકમાં, પણ તું જવાન દેવલોકમાં પાયા 10 શ્લોક. કેવું કેવું ફોફો મારીએ છે. એના કરતા વધારે પ્રત્યે આત્મા તરફ જોઈએ. જે સિદ્ધિ ધરામ છે વેદ્યર में હોય, ચલો જાય ભલો ને પકડે કોઈ, પણ બલ કેટલી પ્રીતિ છે. એક પાયનું ખોવાઈ ગયું હોય ને તો આખા દે આલોચ ના કરે. દાંતર લેવા તો તરાઈ ગયું કે ક્યાં રહી ગયા પૈસા, ટિકિટ નું વસ્તુ આપી. એક ચારના માટે આખા દાડે આલોચના કરીએ. કેટલી પ્રીત 4 જણા. છોકરો નિશાળ ગયો હોય અને પાટલા મોડો આવે તો શું થયું છે? તમને ભૂલો પડ્યો છે, કોઈ છોકરા ઝઘડ્યો છે. કેટલી જુના થાય છે. એ જુના સ્વરૂપની થઈ. જુના થાય તો ભગવાન મળે. જે તે અનન્ય ભક્તિ જોઈએ. બીજે છે એના કરતા ઘણી ઊંચી ભક્તિ. ભક્તિ શેની છે? પદાર્થોની. મને પૈસા મળે, મને આબરૂ મળે, મને વોટ મળે, મને જીત મળે, મને ભગવાન મળે, પ્રીતિ થઈ. ભગવાન મળે ત્યારે મને જોડે, મારી ના જોઈએ. જેમ માં મેળવા છોકરો રડે એ મને રડવું પડે. લાગી નહીં પડ્યો સદગુરુ ઉપાય. દીઠાની તો કરીએ કોણ ઉપાય? સુખી થવાનો સાચો માર્ગ ભક્તિ છે. જે ભક્તિ પર પદાર્થ પ્રત્યે છે એના કરતા અતિ ઘણી વિશેષ ભક્તિ. પણ પ્રેમ તો બધે બીજે વેર્યો છે.
ભગવાન પ્રત્યે વાદળ જ રહ્યો નથી. પૈરામાં, છોકરામાં, પૈસામાં, દેશમાં, જ્ઞાતિમાં આત્મા માટે જરાક રહ્યો નથી. બાકી શું થાય? મેં પ્રેમ જો ભેગો કરે કામ કાઢી નાખે. ખેતરમાં પંપ છે અને પાણી ધધડો મોટો પડે છે, પણ પાણી બીજે મળી ગયું. તલાણા ભરાયા, નળીઓ ભરાઈ, લોકોના ખેતરો પીધા, એના ખેતર ક્યારે ના પડ્યો? કેમ? પ્રેમ વેરાઈ ગયો છે. એ પ્રેમ આત્માથી થાય તો શું ન થાય? સૂર્ય તડકે પાપડ શેકાય, કેટલો તડકો છે, પણ એ કેન્દ્ર એકીકરણ બિલોરી કાપથી તો બીડી સળકે. આટલો બધો પ્રેમ વેરાઈ ગયો છે. પરમાત્મા મેળવી શકાય, પોતે જ પરમાત્મા છે, પણ બધો પ્રેમ બધે વેરાઈ ગયો છે. એક નાની ચીજ માટે પણ કેટલું જીવ બાળીએ છે. આત્મા માટે કદી થયું કઈ નહીં. જરીક જે થયું હોય તો ચિંતા થાય કે શું થશે. કાગળ ના આવ્યો હોય તો એમ થાય કે છગનો કાગળ ના આવ્યો. આત્મા વિશે ક્યારે જૂના થઈશ? જૂના થશે તો મળશે. આત્મા પોતે છે, બીજો નહીં. કોકની નથી કે આપણે પોતાની કરવાની. આપણે જે નથી એની ટાટો કરીએ છીએ, શરીરની કરીએ છીએ. આત્માની કરી શરીર ન હોય તમે સતત કપડું છે, પણ ભૂલથી હું જ શરીર મનાઈ બેઠું તો શરીર એવું તું શરીર નો આત્મા. હરિના ગુગ્રામનું અનન્ય ચિંતન નથી. અનન્ય ચિંતન રાત દાડો એ વિચાર આવે શું થયું, શું થયું. જેમ કોઈ જન્માન શેઠ નો છોકરો હોય, આઠ ખોટ નો છોકરો હોય, એ પછી ખોવાઈ ગયો હોય તો એનું ચિંતન હોય. કોઈને પૂછે મારો ચંદન દીઠો રંગે કાળો છે, ભૂરું બુસ્પટ પહેર્યું છે અને માથે ચોટલી છે, મારો ચંદન જોયો. આપવા માટે જોઈએ એટલું. પછી પૂછે જંતર શોધે તે જ એને માટે જિંદગી ગાળે જાણે મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. એવી જોડા આપવા માટે થઈ. આત્મા કોણ છે જ નહીં. મોટી આત્માનું પૂર્વક આત્મા જ નથી. એને તો મરી ગઈ એટલે મટી ગયા. મટી ગયા નહીં, મરી ગયું શરીર. આત્મા નથી મળતો. આત્મા તો કાર્યક્રમ પણ ફરી વેદાન. આ માન્યતા થવી અઘરી છે. આખું જગત નાસ્તિક છે. કોઈ ગણ્યા ગોઠા લોકો આસ્તિક છે, પ્રભુને જ માનતા નથી. મરી ગયા એટલે મટી ગયા. હું તારી માનતા પ્રમાણે ન થાય, બધું જે હોય તેમ થાય. પાપ કરીએ તો ભોગવવું પડશે. હું નથી જાણતો ને, ન જાણતો ના ચાલે. સરકારી ગુનો કરો, પોલીસ પકડી જાય. હું નતો જાણતો ચાલે. ઝેર છે તો અમૃત જણ પી જાવ, ઝેર તો ચાલે. ઝેર જેનું કામ કરશે, અમૃત માનવા માટે નહીં. આત્મા મરી જશે, માનવા માટે મરવાનો નથી. જેમ છે તેમ છે. આપણે આત્મા છીએ માટે આપણે આત્મા જ થવું જોઈએ. આખી દી શરીર ઠાઠું બગાડી. આત્મા માટે શું કર્યું? શરીર ઠાઠોમાં આત્માને ગરદન માર્યો. એની સેવા કરતા પાપમાં દેવું. આત્માને બહુ ઉપર છે, શેઠ તો પડી જવાનું. આ તો શિવ કોને માટે કરું? શું થયું? આત્માને દુખી ન થાય એ કરો.
જેની બહુ ચિંતા નહીં, તો મહાદેવ મળવાનું છે, ટંકે ઘર મળવાનું છે, બોધી ના આવતે મળવાનું છે. જેના ભાગ્યમાં જેને જે લખ્યું એને તે પહોંચે. શરીર બ્રાહ્મણ સોંપી દો, એને જે આપો ચાપશે તરત પણ નથી. ખાવા પીવાનું, રૂગડું, દાંતણ બધું મોદીને આવ્યો છે મળે છે. જે મોદે તે મળે છે. કોઈ બાજરી મોદે બાજરી ખાતે, ઘઉં મોદે ઘઉં ખાય છે. એની કોઈ ચિંતા કરવાની નથી. ચિંતા કરો આત્માની. પૂર્વ મોદે બધું આજે ખાય છે, પછી બીજું ક્યાંથી થાય? ખેતરમાં ગયો, બાજરા 3 રોટલા લઈને જની ડાળે મોદી ખેત ખોતરવા માંડ્યો, પણ ઘડી ઘડી જુએ છે બાજરા ખેડા લાવ્યો તો બધે ઘઉં થઈ જાય. કેટલા લાવ્યો તો 3 થી 4 ક્યાંથી થાય? પૂર્વમાં જે આવ્યું છે હવે એની ચિંતા ન કરો. મળવાનું બોધી આવ્યો છે. ચિંતા કરો આત્માની. સુંદરદાસ કે છે શરીર સંપ્રાપ્ત જેમ ડુઆ કટે ડુઆ, તું કર બ્રહ્મ વિચાર. તારા આત્મા કયું ખાતું? આત્મા ને સંભાળવા. શેની અંબર માટે 2 રાખ્યા છે. એક રખો 22 રૂપિયા, તો મરવાના નહીં. બીજો રખો પ્રાપ્ત, એ તમને જ્યારે બધું ખાવાનું આપી રહેશે. અહીંયા કહેવત નક્કી છે, અહીંયા બોલ્યું બપોર ખાધું એ જે ખાવતી નથી પડી મેળ્યું મેં મારું નહીં ચીતે ખવાય. પ્રાર્થમાં જે મળવાનું છે નહીં તો તમે માથા કૂતે નહીં મળે. પ્રભુ કહેતા દાણે દાણા પર ખાતાનું નામ. ખાવા બેઠા જેટલું તો ખવાય તે જ ખવાય, બીજું ના ખવાય. અને કદાચ એ દાણા પર તમારું નામ ન હોય ને તો આત્મા ખોટી કાઢવો પડે. તારા જો કેમ તે ખાતો કેમ? નક્કી જ છે કે જે બોધી મળવાનું છે તો આત્માનું કેમ ના કરીએ? પછી ભૂલી જાય. આત્મા નથી બરી, આત્માનું શું કરવા? બરી એટલે મટી ગયા. એ તમારી માનતા ખોટી છે. જ્ઞાની તમને સાચું છે. હરિમય એમ હવાય છે. હરિ માયા છે, તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાની યોગ્ય છે જ નહીં. હરિની માયા આ જીવન ચિત્ર. માયા કોઈ ચીજ નથી. માયા જે છે જ નહીં. હરિ માયા એટલે છે તેથી જુદું બતાવે. ચેત્રે દેખાય તે નથી. ચલો કેલા માયા બતાવે છે. તમે દેખો નથી, તમને બીજું દેખાડે છે. માયા એટલે ખોટો મોહ. માયા એટલે બ્રહ્મજળ, માયા પાણી. જે ખબર છે જ નહીં, પણ જે છે નહીં એમાં સાચું અંત મંડ્યો છે. જોંધવાના નીતિ પાણીના તરફ ન છીપે, પણ એની પાછળ પડ્યો છે. સંસારી નો કેવું જોંધવાના નીર જેવું. આ જોંધવાના પાણી પીને તરત તપાઈ જશે, પણ જોંધરા પાણી તરત છીપે. સપ્તાહના પાણી તરત છીપે. સાચું પાણી તો છીપે. એક માણસ ઊંઘી ગયો, ઊંઘમાં તરસ લાગી. પાણીયારે ગયો તો પ્યારો પાણી પીધું. પછી ક્યાં પણ ઊંઘનું પાણી હતું. લોટો પાણી પી ગયો, ગળો પાણી પી ગયો, ઘોડાનું પાણી પી ગયો, ઘરની ટોકીનું પાણી પી ગયો. હજુ તરસ છે.
બાગોળ ગયો ને ગામની મોટી ટાંકીનું પાણી પીધું. અંદર નાખ્યું. પણ જાગી ગયો. તે પાણીએ જેને એક લોટો પાણી પીધો ત્યારે ચીપી. પેલો જોધાના પાણીથી ના ચીપે. સાચું પાણી મણકતર ચીપી. એમ આ જગતના પદાર્થો જોધાના પાણી જેવા તેમ તરફ નહીં ચીપે. સાચું પાણીમાં તો ચીપે. શું કરવું છે? જગતના પદાર્થોની ખોટી માયા મૂકીને આત્મા કેવળ શું કહીશું? મોદી ના રોજ ખાલી ચિંતા ના કરો. તું કર પ્રભુ વિચાર. ચલો શાંત પ્રાર્થ તું હૃદય સોંપી દે શરીર. કે એના હાથમાં તારા ખાતામાં નથી. તારા ખાતામાં તો આત્માનો સંભાળ. ખદામાં આનંદ